નમસ્કાર મિત્રો, નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર LD વાઘેલાના આપ સૌને નમસ્કાર. આજે આપણે નવા શબ્દોના અભ્યાસ માટે જે છે શબ્દોમાં કુદરતી સ્થળના શબ્દો લઈએ છીએ. નેચરલ પ્લેસીસના શબ્દો છે. અખાત એટલે બે, નેરો સી બીજો શબ્દ છે. અગાધ એટલે ખૂબ ઊંડું હોય એટલે અગાધ, એનો છે શબ્દ અનફેધમેબલ, એનો બીજો શબ્દ છે ડીપ. અભયારણ્ય એનો ઇંગ્લિશ શબ્દ છે સેન્ક્યુઅરી. ઓટ સમુદ્રમાં જે ભરતી ઓટ આવે એમાં ઓટ માટે શબ્દ છે લો ટાઇડ અને બીજો શબ્દ છે ઇબે. ઉજ્જડ પ્રદેશ એનો શબ્દ છે વેસ્ટલેન્ડ. ઉષ્ણકટિબંધ એનો ઇંગ્લિશ શબ્દ છે ટોરિડ ઝોન. ઉપવન એટલે પાર્ક. ઉપસાગર એટલે બે. ઉચ્ચ પ્રદેશ એટલે પ્લેટુ. ટેબલ લેન્ડ ઊંડી ખીણ. અને રેવાઇન કાદવ કે જે કળણ હોય એવું હોય તો ક્વિક સેન્ડ એનો બીજો શબ્દ છે મડ. કાદવ કીચડ તો બોગ. બીજો એનો શબ્દ છે મીરે. એક અન્ય શબ્દ છે મોરાસ. કાદવવાળી જગ્યા હોય તો એનો ઇંગ્લિશ શબ્દ છે માર્શ. બીજો શબ્દ છે સ્વેમ્પ, બોગ. કિનારો નદીનો કિનારો હોય એને બેંક અને બીજો શબ્દ છે બ્રીમ. કિનારો સમુદ્રનો કિનારો હોય એના માટેનો શબ્દ છે કોસ્ટ અને બીજો શબ્દ વપરાય છે શોર. કુંજ ગલી, બોરી એવન્યુ. કાપ એનો શબ્દ છે સિલ્ટ. ખડક એટલે રોક એનો બીજો શબ્દ છે ક્રેગ. ખાબોચિયું તો પડલ. બીજો શબ્દ છે પુલ, સ્લોપ. ખાણ એનો શબ્દ છે માઇન. બીજો શબ્દ કોરી. ખાડી, ક્રીક. કોવે, ઇનલેટ. ખાડો, પીટ. ડીચ ખાડા ટેકરાવાળી બિન ખેડાળ જમીન હોય એને શબ્દ છે મૂર. ખીણ વેલી. બીજો શબ્દ છે કેનોન, ગ્લેન. ચાસ, રિફ્ટ. ગરમ પાણીના જરાર હોય તો એનો ઇંગ્લિશ શબ્દ છે હોટ સ્પ્રિંગ. ગરમ જો ઉષ્ણ હોય તો ટોરિડ. ઘાસવાળી જમીન તો લોન. બીજો શબ્દ છે ટર્ફ. ઘાસવાળો ડુંગરાળ પ્રદેશ હોય તો ડાઉન્સ. ઘાસવાળું મેદાન તો ટર્ફ. ઘાસનું મેદાન પેચ્યોર, મેડો, ગ્રાસલેન્ડ. ગીચ જાડી તો થિકેટ. ગુફા તો કેવ. બીજો શબ્દ છે ડેન, કેવર્ન. ઘટા હોય બહુ જે વનરાજી હોય એના માટે શબ્દ છે ગ્રુવ. ચટ્ટાન પહાડનો ઢોળાવ હોય તો પ્રેસિપાઇસ. છીછરા પાણીનો પ્રદેશ હોય શોલ. જગત એટલે યુનિવર્સ એના માટેનો આપણો રૂટિન વપરાશમાં આવતો શબ્દ છે વર્લ્ડ. બીજો શબ્દ છે ગ્લોબ. જળાશય હોજ એનો માટે શબ્દ છે રિઝવોયર. જંગલ માટે ફોરેસ્ટ. બીજો શબ્દ વપરાય છે જંગલ. વાઇલ્ડનેસ. જ્વાળામુખી, વોલ્કેનો. જ્વાળામુખીનું છિદ્ર હોય તો એને ક્રેટર. ઝરણું એના માટેનો શબ્દ છે સ્ટ્રીમ. એફ્લ્યુસન્સ. બીક, બ્રોક, રિવ્યુલેટ. જાડી માટે શબ્દ છે થિકેટ. ડેન્સ ફોરેસ્ટ, ગ્રોવ. ટાપુ માટે આઇલેન્ડ. નાનો ટાપુ હોય તો આઇલેટ. ટાપુને લગતું હોય તો ઇન્સ્યુલર. ટેકરી માટે શબ્દ છે હિલ. ટેકરો એના માટે શબ્દ છે મોન્ડ. ટોચ શિખર હોય એના માટે શબ્દ પીક. બીજો શબ્દ છે જેનિથ. ડુંગર ઉપરની સપાટ જમીન હોય તો એના માટેનો શબ્દ છે ટેરેસ અને બીજો શબ્દ ટેબલ લેન્ડ વપરાય.
તળભૂમિ, એના માટેનો શબ્દ છે મેઇનલેન્ડ. તળાવ, ટેન્ક, બીજો શબ્દ છે પોન્ડ. દરિયા કિનારો, એના માટે શબ્દ છે સીશોર. દરિયાપાર તો અલ્ટ્રામરીન. દરિયાની સપાટીથી ઊંચાઈ, ઓલ્ટિટ્યૂડ. દૈવી સંકેતનું સ્થળ તો ઓરેકલ. દ્વીપકલ્પ, પેનિન્સ્યુલ. ધ્રુવ, ઉત્તર કે દક્ષિણ તરફનો હોય તો પોલ. ધ્રુવી એટલે પોલર. ધોધ માટે શબ્દ છે વોટરફોલ. બીજો શબ્દ છે ટોરેન્ટ, ફોલ્સ, કેટાર્ક્ટ. નર્ક માટે શબ્દ છે હેલ. ઇન્ફેર્નો, નદી અને સરોવરની જે પાળી હોય એના માટેનો શબ્દ છે એમ્બેન્કમેન્ટ, નદીની શાખા. ટ્રિબ્યુટરી, બીજો શબ્દ છે રિવ્યુલેટ. નદીનો મુખ ત્રિકોણ હોય તો એને શબ્દ છે ડેલ્ટા. બીજો શબ્દ એસ્ટુરી. નદીનો છીછરો વિસ્તાર હોય તો ફોર્ડ. નિર્જન સ્થળ માટે શબ્દ વપરાય છે ડિસોલેટ. અનહેબિટેડ. પર્વત પાસેની નાની ટેકરી હોય તો ફૂટ હિલ. પર્વત માટે શબ્દ છે માઉન્ટેન. પર્વતમાળા હોય તો માઉન્ટેન રેન્જ. પર્વતનું સૌથી ઊંચું શિખર પિનેકર. પર્વતનું શિખર તો પીક. પહાડ, માઉન્ટેન. બીજો શબ્દ વપરાય છે માઉન્ટ. પહાડી પ્રદેશ હોય તો હાઈલેન્ડ્સ, એના માટે શબ્દ માઉન્ટેનિયર વપરાય છે. પરિસર એટલે ખુલ્લી જગ્યા હોય તો કેચમેન્ટ. પક્ષીઓની બેસવાની જગ્યા હોય તો પર્ચ, અને બીજો શબ્દ છે રૂસ્ટ. પાતાળ, એના માટેનો શબ્દ છે એબિસલ. પ્રદેશ વિસ્તાર માટેનો શબ્દ છે ટેરેન, ટેરોટરી, રિજિયોન. પ્રાણી કે વનસ્પતિનું જે પ્રાકૃતિક રહેઠાણ છે એનો શબ્દ છે હેબિટેટ. પ્રાકૃતિક દ્રશ્ય જમીન ઉપર જે કંઈ હોય તો એને લેન્ડસ્કેપ. પૃથ્વીનો ગોળો તો ગ્લોબ. સ્પેહિયર, પૃથ્વીનું પેટાળ તો બોવેલ્સ. ફળના વૃક્ષોની વાડી હોય તો ઓચાર્ડ. ફાટ ખીણ હોય તો રિફ્ટ વેલી. બગીચો વૃક્ષો સહિતનો હોય, વાડી હોય તો ગ્રુવ. બખોલ, દર, એનો શબ્દ છે બરો. ગ્રેવિટી, કેવે. બોર્ડ, વાઘ કે સિંહ જે બોર્ડ બનાવે છે એને માટે ડેન શબ્દ છે. એ બીજો શબ્દ છે લેર. ભમરી, પાણીમાં જે ભમરી થતી હોય એના માટેનો શબ્દ છે વર્લપૂલ. બીજો શબ્દ છે એડી. સમુદ્રની ભરતી આવતી હોય તો એને હાઈટાઇડ. ભાગોળ, ગામની ભાગોળ જે કહેવાતી હતી કે સીમ કહેવાય એને. ભેખડ, ક્લિફ. સ્ટીપ રોક, ભૂસીર, એના માટેનો શબ્દ છે કેપ. બીજો શબ્દ છે હેડલેન્ડ. પેનિસ્યુલિયા, પ્રોમેન્ટરી. મહાસાગર માટે શબ્દ છે ઓશન. મનોરમ્ય દૃશ્ય હોય તો પેનોરામા. મેદાન, નાનું જે હોય ખેતર હોય તો એના માટે પેડોક. મૃગજળ, ઝાંઝવા જે દેખાતા હોય, મૃગજળ જેવા જે ઝાંઝવા કહેવાય એનો શબ્દ છે મિરાજ. રણ પ્રદેશ તો ડેઝર્ટ. રણદ્વીપ, રણમાં હરિયાળો વિસ્તાર હોય તો ઓએસિસ. રાફડો હોય એના માટેનો શબ્દ છે મોલ હિલ. લીલોતરી ઘાસ હોય તો લશ. લક્ઝરન્ટ, વિષુવવૃત્તની આસપાસનો પ્રદેશ ટ્રોપિક્સ. વિસ્તાર એટલે એરિયા. એમ્પ્યુટેડ, રેડિયસ. શિખર માટે શબ્દ છે પીક. સુમિટ, ટોપ, રેડિયસ. સમુદ્ર પાસેની ટેકરીઓ રીફ. સમુદ્ર કિનારો રેતીવાળો હોય તો બીચ. સમુદ્ર સી. બીજો શબ્દ ઓશન. સરોવર ખારા પાણીનું હોય તેના માટે શબ્દ છે લગૂન. સરોવર માટેનો શબ્દ છે લેક. સ્વર્ગ માટેનો શબ્દ છે હેવન. બીજો શબ્દ છે પેરેડાઇઝ.
સમુદ્રધુની, સમુદ્રની સાંકડી પટ્ટી હોય તો સ્ટ્રેટ. બીજો શબ્દ છે ચેનલ. સાગરકાંઠો, સીશોર. સંગમ, કોન્ફ્લુઅન્સ. એનો બીજો શબ્દ છે જંકશન. સંયોગ ભૂમિ, બે સમુદ્રની વચ્ચે તો ઇસ્મસ. સૃષ્ટિ તો યુનિવર્સ. હરિયાળી જમીન, મેડો. હરિયાળી તો ગ્રીનરી. હિમ આચ્છાદિત બર્ફીલું જે હોય એને ગ્લેશિયર. હિમ નદી માટે ગ્લેશિયર. આ શબ્દો કુદરતી સ્થળોના છે, જે નેચરલ પ્લેસીસ જે કહેવાય છે એના આ આપણા ગુજરાતીના અંગ્રેજી શબ્દો આપણે આપ્યા છે. આનો અભ્યાસ કરશો. નવા શબ્દો સાથે આપણે ફરીથી મળીશું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય ભીમ.